દેશભરના ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ હાલમાં રાજ્યભરમાં પ્રાકૃતિક ખેતીનો મુહિમ ચલાવવામાં આવી રહી છે, જે અન્વયે તમામ જિલ્લામાં ખેડૂતો માટે વિશેષ તાલીમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી તેઓ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત થાય। પાટણ જિલ્લામાં પણ અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવીને પોતાની જમીન ફળદ્રુપ કરતા થયા છે। આજે વાત કરીએ સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામના ઠાકોર વિરમજી વાઘાજીની। વિરમજી છેલ્લા 20 વર્ષથી ખેતીના વ્યવસાયમાં જોડાયેલા છે। વિરમજીએ કચેરીની અનેક તાલીમો લીધા બાદ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો નિર્ણય લીધો હતો। આજે તેઓ છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને અન્ય ખેડૂતોને પણ આ પદ્ધતિ અપનાવવા માટેની પ્રેરણા આપી રહ્યા છે। વિરમજી ઠાકોરના ઉત્પાદન પર નજર કરીએ તો રાસાયણિક ખેતી પદ્ધતિ દ્વારા વર્ષ 2022-23માં 1 એકર વિસ્તારમાં ₹7,200ના ખર્ચે મગફળીનું વાવેતર કર્યું હતું, જેમાં તેઓને ₹35,625ની આવક થઈ હતી। ત્યારબાદ તેઓએ એ જ વર્ષે 1 એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા ₹4,300ના ખર્ચે મગફળીનું વાવેતર કર્યું હતું, જેમાં તેઓને ₹44,800ની આવક થઈ હતી। આમ તેઓને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા લીધેલ પાકમાં ઘણો ફાયદો દેખાતા આ પદ્ધતિ મારફતે જ ખેતી કરવાનું નક્કી કર્યું। વિરમજી ઠાકોરે સૌપ્રથમ મગફળીનો પાક લીધો હતો, ત્યારબાદ અન્ય પાક જેવા કે ઘઉં, બાજરી, વરિયાળી વગેરે પણ પ્રાકૃતિક ખેતી મારફતે જ લીધા હતા। મારું નામ ઠાકોર વિરમજી વાઘાજી, ગામ ધનાવાડા, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ। હું છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું। હું આત્મામાં જોડાયેલો છું અને આ ગાય આધારિત ખેતી કરું છું। ગાય આધારિત ખેતી કરું છું। હું જીવામૃત, બીજમૃત અને ખાટી છાશનો ઉપયોગ કરું છું અને કોઈ મચ્છી આવતું નથી। ખાટી છાશ 2 મહિનાની છંટકાવ કરું છું અને જીવામૃતથી ઘણા ફાયદા થાય છે। ગાય આધારિત રાસાયણિક ખાતરનો કોઈ ઉપયોગ કરતો નથી અને હાલ હું ગઈ સાલ મેં મગફળી જીવામૃતથી જ પકવી હતી અને હું ઘઉં જીવામૃતથી જ લઉં છું, બાજરી પણ જીવામૃતથી જ લઉં છું। બધા ખેડૂતોને કહું છું ગાયનો છાણનો ઉપયોગ કરો। જેમ પ્રાકૃતિક ખેતી કરો એમ તમે પણ મારી ભલામણ છે, તમે પણ પ્રાકૃતિક ખેતી કરો।